નમસ્તે મિત્રો, ધાર્મિક ધ્યાન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કુંભ રાશિના જાતકો માટે આવનારા 2 દિવસો એટલે કે 5 એપ્રિલ અને 6 એપ્રિલ તમારા જીવનમાં કેવા મોટા પરિવર્તનો લઈને આવી રહ્યા છે। શું આ 2 દિવસો તમારા ભાગ્યના દ્વાર ખોલશે કે પછી તમારે સાવધાની રાખવી પડશે, તે બધું જ આપણે આ વિડીયોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું। જો તમે પણ તમારી રાશિના ગ્રહ નક્ષત્રોની સાચી સ્થિતિ જાણીને તમારા ભવિષ્યને સુધારવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને દરરોજ આવા જ જ્ઞાનવર્ધક વિડીયો મળતા રહે। અને જો તમને આ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે આ 2 દિવસોની પંચાંગ અને ગ્રહ સ્થિતિ પર નજર કરીએ, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં પંચાંગનું ખૂબ મહત્વ હોય છે। 5 એપ્રિલના દિવસે કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ સવારના 11:58 સુધી રહેશે અને ત્યારબાદ ચતુર્થી તિથિ બેસી જશે। આ દિવસે ચંદ્રદેવ તુલા રાશિમાં સાંજ સુધી એટલે કે 5:30 સુધી બિરાજમાન રહેશે અને ત્યારબાદ તેઓ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે। વિશાખા નક્ષત્રનો પ્રભાવ રહેશે અને ગ્રહોની આ ચાલથી વજ્ર નામનો યોગ બની રહ્યો છે, જે ત્યારબાદ સિદ્ધિ યોગમાં પરિવર્તિત થશે। આ ગ્રહ સ્થિતિ તમારા માનસિક અને આર્થિક પાસાઓ પર કેવી અસર કરશે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે। હવે વાત કરીએ 6 એપ્રિલ સોમવારના દિવસની। આ દિવસે વિનાયક ચતુર્થીનું શુભ મુહૂર્ત છે, જે ભગવાન ગણેશની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે। ચંદ્રદેવ હવે વૃશ્ચિક રાશિમાં એટલે કે પોતાની નીચની રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા હશે અને અનુરાધા નક્ષત્રનો પ્રભાવ જોવા મળશે। આ દિવસે સિદ્ધિ યોગ સાંજ સુધી રહેશે અને ત્યારબાદ વ્યતિપાત યોગ બનશે, પરંતુ સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે રોકાણ અને નવા કાર્યો માટે ઉત્તમ ગણાય છે। આ ગ્રહ ગોચર ખાસ કરીને કુંભ રાશિના લોકો માટે મિશ્ર ફળદાયી રહેવાના સંકેત આપી રહ્યું છે, જેમાં સાવધાની અને ઉત્સાહ બંનેનો સમન્વય જોવા મળશે। કુંભ રાશિના જાતકો માટે 5 એપ્રિલની સવાર ખૂબ જ આશાસ્પદ રહેવાની છે, કારણ કે ચંદ્ર તમારા ભાગ્ય ભાવથી ગોચર કરી રહ્યો છે, જે તમને આત્મવિશ્વાસ અને નવી ઉર્જા આપશે। સવારના સમયે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ જેવો સાંજનો સમય થશે અને ચંદ્ર રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિકમાં જશે ત્યારે તમારા સ્વભાવમાં અચાનક પરિવર્તન આવી શકે છે। વગર કારણે મનમાં ગુસ્સો આવવો અથવા નાની નાની વાતોમાં ચીડિયાપણું અનુભવવું તે ચંદ્રના રાશિ પરિવર્તનને કારણે હોઈ શકે છે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો આ ક્ષણિક ગુસ્સો તમારા પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં ખટાશ ન લાવે, કારણ કે ઘણીવાર આપણે આવેશમાં આવીને એવા શબ્દો બોલી દઈએ છીએ જે પાછળથી પછતાવો કરાવે છે। પરિવાર અને સામાજિક જીવનની વાત કરીએ તો આ 2 દિવસો દરમિયાન તમારે તમારી લાગણીઓ ઉપર ખૂબ જ મજબૂત નિયંત્રણ રાખવાની જરૂર છે। ખાસ કરીને 5 એપ્રિલની સાંજે પરિવારના કોઈ સભ્યની વાત તમને કદાચ ખરાબ લાગી શકે છે, પરંતુ તમારે વળતો જવાબ આપવાને બદલે મૌન રહેવું વધુ હિતાવહ રહેશે। તમારા સંબંધોને સાચવવા એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ, કારણ કે ગ્રહોની સ્થિતિ એવું સૂચવે છે કે તમે તમારી સુખ શાંતિ પોતાના હાથે જ બગાડી શકો છો। જો તમે થોડો સંયમ રાખશો તો આ સમય ખૂબ જ આનંદદાયક રીતે પસાર થઈ શકે છે અને પરિવારનો સંપૂર્ણ સહયોગ પણ તમને પ્રાપ્ત થશે। સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો આ 2 દિવસો તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે। જો તમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જેવી કે બીપી કે માનસિક તણાવની તકલીફ હોય તો તમારી ખાસ કાળજી લેવી પડશે। ચંદ્રની નીચ રાશિમાં સ્થિતિ ક્યારેક મનમાં બેચેની અને શરીરમાં આળસ લાવી શકે છે। તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ અને બને તેટલું પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે। યોગ અને પ્રાણાયામ આ 2 દિવસોમાં તમારા માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે, એટલે સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી। કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દશમ ભાવ અત્યારે સક્રિય છે, જ્યાં ચંદ્ર નીચનો થઈ રહ્યો છે, જેનો અર્થ છે કે કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે। જો તમે નોકરી કરો છો તો ઓફિસમાં તમારા બોસ સાથે અથવા સહકર્મચારીઓ સાથે કોઈ વાત પર અણબનાવ થવાની શક્યતા છે। તમારો ગુસ્સો તમારા કામ પર હાવી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો અને સહકર્મચારીઓ પર ઝીંઝલાવવાને બદલે ટીમ વર્કથી કામ કરશો તો પરિણામો સારા આવશે। વેપારીઓ માટે પણ આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે, પરંતુ તમારી મહેનત જ તમને આ મુશ્કેલીમાંથી બહાર લાવશે। આર્થિક દ્રષ્ટિએ 5 અને 6 એપ્રિલના દિવસો તમારા માટે ઘણા સારા સાબિત થઈ શકે છે, કારણ કે તમે તમારા બાકી રહેલા કામો પૂરા કરવા માટે પૂરેપૂરું જોર લગાવી દેશો। જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે વ્યક્તિ સાચા મનથી પ્રયત્ન કરે છે ત્યારે સફળતા જરૂર મળે છે, અને આ 2 દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે। ક્યાંકથી અણધાર્યા નાણાં મળવાની પણ શક્યતા છે।
જો તમે લાંબા સમયથી કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો સર્વાર્થ સિદ્ધિ યોગનો લાભ લઈને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો, જે ભવિષ્યમાં તમને મોટો ફાયદો કરાવી શકે છે. આ દિવસોની એક ખાસ વાત એ છે કે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અને ભારતીય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવની જે ભાવના છે તે અહીં સાચી સાબિત થશે. મહેમાનોના આવવાથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બનશે. એટલું જ નહીં, પરંતુ કોઈ ભાગ્યશાળી વ્યક્તિના પગલાં તમારા ઘરમાં પડવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સકારાત્મક બદલાવ આવશે. કદાચ તમને કોઈ એવી ભેટ અથવા માર્ગદર્શન મળી શકે જે તમારી જીવનની કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવી દે. એટલે મહેમાનોનું સ્વાગત પૂરા મનથી કરજો, કારણ કે તેમના આશીર્વાદ તમારા માટે પ્રગતિના દ્વાર ખોલી શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં ખાસ કરીને 6 એપ્રિલના રોજ તમારે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ભલે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ જઈ રહ્યું છે, પરંતુ અચાનક જ સ્થિતિ તમારા પક્ષમાં વળતી જણાશે. તમારી સકારાત્મક વિચારસરણી તમારા સહકર્મચારીઓ પર ખૂબ જ સારી છાપ છોડશે અને તમારા બોસ પણ તમારા કામની પ્રશંસા કરશે. તમારી ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા તમને બીજાઓથી અલગ પાડશે. એટલે મૂંઝવણમાં રહ્યા વગર તમારી યોગ્યતા પર વિશ્વાસ રાખીને આગળ વધો. સફળતાના દરવાજા આપોઆપ ખુલવા લાગશે અને તમારી છબી એક કુશળ વ્યક્તિ તરીકે ઉભરી આવશે. આર્થિક બાબતોમાં થોડું માનસિક દબાણ ચોક્કસ રહેશે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ દબાણ ક્ષણિક છે. તમે ખૂબ જ સરળતાથી તમારી આર્થિક જવાબદારીઓ નિભાવી શકશો. રવિવારનો દિવસ હોવાથી તમે તમારા અટકેલા વ્યક્તિગત કામો પૂરા કરી શકો છો અને જે લોકો રવિવારે પણ કામ કરે છે તેમણે ખાસ એક યોજના બનાવીને ચાલવું જોઈએ. જો તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે તો તેના માટે એક નક્કર પ્લાન બનાવો. ભલે ગમે તેટલું પ્રેશર આવે, પણ જો તમારી યોજના મજબૂત હશે તો તમે દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો અને દિવસને અંતે તમને સંતોષ મળશે. લવ લાઈફ અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ રોમેન્ટિક રહેવાનો છે. તમે તમારા જીવનસાથી અથવા પ્રિયજન માટે કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ ખરીદી શકો છો, જેનાથી તમારા સંબંધોમાં નિકટતા વધશે. વૈવાહિક જીવનમાં પણ મધુરતા રહેશે અને જૂના મતભેદો દૂર થશે. જો કે તમારે એક વાતનું ધ્યાન રાખવા પડશે કે સંબંધોમાં ઉતાવળ ન કરવી. જે સિંગલ જાતકો છે તેમના માટે ભાગ્યવશ કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે જેની વિચારધારા તમારી સાથે મળતી હોય. આ નવી મુલાકાત ભવિષ્યમાં લગ્ન જીવનમાં પણ પરિણમી શકે છે, એટલે તમારા મનની વાત પરિવાર સાથે શેર કરવાનો આ ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્ર રહેશે. ગુરુ મહારાજ પંચમ ભાવમાં બિરાજમાન હોવાથી તમારું ધ્યાન ભણવામાં લાગશે, પરંતુ ચંદ્રની અસ્થિરતા ક્યારેક એકાગ્રતામાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ 2 દિવસોમાં વધુ મહેનત કરવાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રમાં તમને તમારા ગુરુઓ અથવા વડીલોનું માર્ગદર્શન ખૂબ કામ લાગશે. કુલ મેળવીને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. બસ તમારે આળસનો ત્યાગ કરીને તમારા અભ્યાસ પર ધ્યાન આપવાનું છે. હવે વાત કરીએ આ દિવસોને વધુ શુભ બનાવવા માટેના ઉપાયોની. 5 એપ્રિલ રવિવાર અને 6 એપ્રિલ સોમવાર હોવાથી તમારે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. રવિવારે સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને સોમવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે. આ ઉપાય કરવાથી ચંદ્રની નકારાત્મક અસરો દૂર થશે અને તમારા મનમાં શાંતિનો અનુભવ થશે. સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. તો મિત્રો, આ હતું કુંભ રાશિના જાતકો માટે 5 અને 6 એપ્રિલનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય. આશા રાખું છું કે આ માહિતી તમને તમારા આવનારા દિવસોનું આયોજન કરવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેમણે પણ આ માહિતીનો લાભ લઈ શકે. તમારી રાશિ કઈ છે અથવા તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તમારા પ્રતિભાવો અમારા માટે ખૂબ જ મહત્વના છે. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના. ધન્યવાદ.